વાગરા પોલીસની બહાદુરી અને સમય સૂચકતાથી સુરતના વરાછાવાડી વાગરામાં બનતા પોલીસે અટકાવી હતી. ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી યુવતીને બચાવી હતી. બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયત કરી રખાયેલ યુવતીને બચાવી ગણતરીના સમયમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલ મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી યુવતીને દુકાનમાં ગોંધી રાખી હતી. જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા જ વાગરા પોલીસ મથકના જાબાઝ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જતા બ્યુટી પાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવતીને બંધક બનાવી હતી. બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સૂઝબૂછથી ફિલ્મી સ્ટાઇલથી દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગલમાંથી ભોગ બનનાર યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી નાખનાર ઇસમને ધર દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા પંથકની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી. વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે. તેની અમદાવાદના દેત્રોદના પ્રકાશ દશરથભાઈ ઓટ સાથે 15 દિવસ પહેલાં જ મિત્રતા થઈ હતી. તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, પરંતુ કોઈ કારણસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા તેમજ મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તારીખ 5/9/2024 રોજ સવારે 8 કલાકે વાગરા ખાતે યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા ઉપર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. આ અંગેની જાણ યુવતીએ તેના દુકાન માલિક વિશાલકુમાર ઈશ્વરભાઈ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી, જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતા જ પીએસઆઈ એ.કે. જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલ યુવતીને સલામત રીતે યુવક પાસેથી છોડાવી આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સંદર્ભે જંબુસર ડિવિઝનના ડીવાયએસપી પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને કેસની માહિતી આપી હતી. આ બાબતે વાગરા પીએસઆઈ એ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે કોઈક અન્ય યુવતીઓને પણ કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ હેરાન પરેશાન કરતો હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા આહવાન કર્યું હતું, જેથી આવા કોઈ પણ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય. વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલ યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે. આ બનાવમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે જે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે, એમને એક મેસેજ એમને કરેલો છે કે એક પ્રકાશ ઓડ નામનો એક ઈસમ છે એમની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે. એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બનનાર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે. તથા આ જે તોમતદાર ઈસમ છે કે જેને બાંધી રાખેલું હતું તેમનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું. આ કામે ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે, તેમાં એમને જણાવેલ છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ, જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જ આ ભોગ બનનાર બેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ તે વાગરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક ગાંધી રાખેલા હતા. એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127(2), 351(2) તથા GP એક્ટ 135 મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. તમામ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી, જેથી આવા બનાવો અટકાવી શકાય. આરોપીઓનો કોઈ ભૂતકાળ છે? આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે.